નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને? આશા રાખું છું કે તમે, તમારો પરિવાર, તમારું મિત્ર વર્તુળ બધા કુશળ હશો, સુરક્ષિત હશો. ટીમ થિંકરવ્યુઝ તરફથી અન્ય એક બુક રિવ્યૂ પોડકાસ્ટમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરીશું ઈલુ, જે એક હિન્દી પુસ્તક છે તેના વિશે. કમલ ઉપાધ્યાય દ્વારા લખાયેલી આ ટૂંકી વાર્તા વિશે જ્યારે અમે જાણ્યું ત્યારે અમે તે વાંચવા માટે ઉત્સુક હતા. તેના ઘણા કારણો હતા. એક તો કે જે તે સમયે આ પુસ્તક પ્રચારની એક સ્કીમ દરમિયાન મફતમાં ઉપલબ્ધ હતું, અને બીજું કમલ ઉપાધ્યાયનું આ પૂર્વેનું પુસ્તક લંકાપતિકા લોકતંત્ર અમે વાંચી ચૂક્યા હતા. લંકાપતિકા લોકતંત્ર, જેનો પાછળથી બીજો રાવણ ઓર લોકતંત્ર નામનો ભાગ પણ આવ્યો, તે વર્તમાન સમય અને રાજનીતિક વ્યવસ્થા પર વ્યંગ્ય છે. આ પુસ્તક થોડા વર્ષો પહેલાં પ્રકાશિત થયા છે, છતાં તે હજી પણ સુસંગત છે અને સુસંગત રહેશે. જોકે હું તો ઈચ્છું છું કે સિસ્ટમ અને સમાજ એટલો બધો બદલાઈ જાય કે આ પુસ્તક કોઈ દિવસ અપ્રાસંગિક બની જાય અને માત્ર દંતકથા જેવું બનીને રહી જાય. પરંતુ નજીકના ભવિષ્યમાં તો તેવું થાય તેવા અત્યારે તો કોઈ આસાર લાગતા નથી. હું કમલજીના વિવિધ પુસ્તકો જે અમને વાંચવાનો મોકો મળ્યો છે તેની લિંક્સ ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, જેથી તમે પણ તેને ફોલો કરી શકો. લંકાપતિકા લોકતંત્રના સંદર્ભમાં જ અમને લેખકનો સાક્ષાત્કાર કરવાનો મોકો મળ્યો, જે પછીથી તો અમે લેખકના વિવિધ સાક્ષાત્કારો કર્યા અને તેને પોડકાસ્ટના રૂપમાં પણ પ્રકાશિત કર્યા, પબ્લિશ કર્યા. તેની લિંક્સ પણ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, જેથી તમે તે પણ વાંચી કે સાંભળી શકો. કમલજી પહેલાં તો પુરાની બસ્તી નામનો બ્લોગ ચલાવતા હતા, પછી તે ત્યાં અસક્રિય થઈ ગયા. પછી તેના ટ્વિટર હેન્ડલ પર તેઓ બહુ એક્ટિવ રહ્યા. પછી ટ્વિટર હેન્ડલ્સ પણ વારંવાર બદલવા માંડ્યા. કદાચ ખબર નહીં, તેઓ બહુ વ્યંગ્યાત્મક પંચલાઇન્સ લખતા હોય છે, એના કારણે તેના માટે એવી જરૂરિયાત ઊભી થતી હોય, તેવું પણ બની શકે. પરંતુ એક વસ્તુ તો અમને જે સારી લાગી, તે કમલજી પોતાની જાત ઉપર પણ હસી શકે છે. હવે પોતાની જાતને બહુ ગંભીરતાથી ન લેવી એ એક એવો ગુણ છે જે દરેક વ્યક્તિ પાસે જોવા નથી મળતો. ચાલો પાછા આપણે ઈલુ પુસ્તક પર આવી જઈએ. સપ્ટેમ્બર 2019ના મધ્યમાં બહાર પાડવામાં આવેલું આ પુસ્તક ખરેખર નાનું છે, પરંતુ વાંચવાની મજા આવે તેવું છે. હવે આ ટાઈપના પુસ્તકો જ્યારે કોઈ પણ સ્કીમમાં ઉપલબ્ધ હોય છે ત્યારે અમે તેના વિશે અમારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર જાહેરાતો કરતા જ હોઈએ છીએ. તો તમે પણ અમને સોશિયલ મીડિયા ઉપર ફોલો કરી શકો છો, જેથી તમને આ પ્રકારના કોઈ પણ પ્રમોશનલ ઓફર્સ કે તેનો લાભ મળી શકે. આ ઉપરાંત અમે થિંકરવ્યુઝ ઉપર વિવિધ તબક્કે પુસ્તકોના ગીવ અવે પણ કરતા હોઈએ છીએ. તમે તેમાં પણ ભાગ લઈ શકો છો અને બની શકે કે કોઈ પણ સારું પુસ્તક કદાચ તમને મફતમાં વાંચવાનો મોકો પણ મળી જાય. મિત્રો, કમલજીને એક સરસ મજાની દીકરી છે, જેને તે પ્રેમથી બાબા કહેતા. હવે તો તે થોડી મોટી થઈ ગઈ છે, પરંતુ તેણીએ આ પુસ્તક લખવા માટે તેના પપ્પાને પ્રેરણા આપી. ઈલુ એક એવું પુસ્તક છે કે જેનો બાળકો તો આનંદ લેશે જ, પરંતુ પુખ્ત વયના વાચકોને પણ તે આકર્ષક તો લાગશે જ. એટલે કે જો તમારે પુસ્તક વાંચવું હોય તો ઉંમરનો કોઈ બાદ નથી. પરંતુ શું તેના પર ખર્ચવા માટે જરૂરી નાણાં અને સમય તમારે ખર્ચ કરવો જોઈએ કે નહીં? ચલો, હું મારા નિષ્પક્ષ વિચારો તમારી સાથે શેર કરું, જેથી તમે આ માટે તમારો નિર્ણય લઈ શકો. શરૂઆત કરીએ પુસ્તકના મુખપૃષ્ઠથી. પુસ્તકની આભાસી દુનિયામાં પ્રવેશવા માટેના દ્વાર તરીકે કામ કરતું હોવાના કારણે મુખપૃષ્ઠ છે તે પુસ્તકની પ્રથમ છાપ બનાવવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, અને આ રીતે તે બહોળી સંખ્યામાં પુસ્તક ખરીદવાના અને વાંચવાના નિર્ણયોને પ્રભાવિત કરી શકે છે. આ પુસ્તકનું કવર પેજ, જેમ તમે આ પોડકાસ્ટના કવરમાં જોઈ શકો છો, તેમ ખૂબ જ વિચારશીલ અને આકર્ષક છે. સ્ત્રી નાયિકાનું ચિત્ર તદ્દન આકર્ષક લાગે છે. વાદળી આકાશ અને તેમાં પ્રવાસ કરતા વાદળો તેને વધારે વિસ્તૃત બનાવે છે. અને હા, તમે જમણા નીચેના ખૂણામાં માર્લોનું હેલિકોપ્ટર પણ જોઈ શકો છો, જે વાર્તામાં ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એકંદરે એક વિચારશીલ અને આકર્ષક કવર પેજ જે માત્ર વાર્તાને વફાદાર જ નથી રહેતું, પરંતુ આકર્ષક પણ છે. મને તો આ પુસ્તકનું મુખપૃષ્ઠ ગમ્યું, અને મને લાગે છે કે આ પુસ્તકના વાચકોને પણ તે અવશ્ય ગમશે. આ પુસ્તકના મુખપૃષ્ઠની ડિઝાઇન જ્યાં સુધી હું માનું છું ત્યાં સુધી ચેતન અદલકજીએ કરેલી છે, જે લેખકના ખૂબ સારા મિત્ર છે.
અને તેને અહીં પ્રભાવશાળી ભૂમિકા ભજવી છે તેમ કહેવું અસ્થાને નહીં ગણાય. ચાલો આ પુસ્તકમાં આપેલી વાર્તાનું વિહંગાવલોકન કરીએ. ઈલુ એક નાની ચકલી છે જે હવે મોટી થઈ રહી છે. તેના પિતાનું નામ ચીનો છે જે તેને ખૂબ પ્રેમ કરે છે. એક કમનસીબ ઘટનામાં ઈલુની માતાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો, એટલે હવે ચીનો તેના માતા અને પિતા બંનેની જવાબદારી નિભાવી અને તેને સંભાળે છે. ચીનો ઈલુની સંભાળ રાખવા ઉપરાંત તેને જીવનમાં વધુ સારી વસ્તુઓ કરવા માટે પ્રેરતા રહે છે. જ્યારે પણ ઈલુ થોડીક ઓછપ અનુભવે છે ત્યારે તે તેણીને પ્રેરક પ્રસંગો કહે છે અને પ્રેરિત કરે છે. ટૂંકમાં તેમના સંબંધો એક લાક્ષણિક પિતા પુત્રીના સંબંધો છે કે જે તમે માનવ વિશ્વમાં જુઓ છો. ઈલુ હજી નાની અને થોડી નાજુક હોવાના કારણે તેના કેટલાક સહપાઠીઓ તેની અવારનવાર મજાક ઉડાવતા હતા. ખાસ કરીને એક પ્રભાવશાળી રાજકીય વ્યક્તિનો દીકરો છે પોતાને તેની શાળામાં ભણતા દરેક અન્ય વ્યક્તિથી ઉપર માનતો હતો. નજીકના ભવિષ્યમાં એક સ્પર્ધા યોજાવાની હતી અને ઈલુએ તેમાં ભાગ લેવો કે નહીં તે અંગે તે થોડી મૂંઝવણમાં હતી. કેટલાક લોકો કહેતા કે ભાઈ ઈલુએ આમાં ભાગ ન લેવો જોઈએ કારણ કે ન તો તે સ્પર્ધા જીતી શકે તેમ છે કે ન તો તે આ પૂર્ણ કરી શકે તેમ છે. જોકે તેણીના પિતાએ તેને કહ્યું કે ભાઈ પોતાની ક્ષમતાઓ ચકાસવા માટે અને તેને વિસ્તારવા માટે થઈ અને આ પ્રકારની પ્રતિયોગિતામાં ભાગ લેવો જોઈએ. જોકે આ સ્પર્ધા ચાલુ થાય એ પહેલા ઈલુ એક એવો નિર્ણય લે છે કે જે તેણીને મુશ્કેલ પરિસ્થિતિમાં મૂકી દે છે. શું તેના પિતાને આ નિર્ણયની ખબર પડશે અને શું તે પોતાની પુત્રીને કોઈ પણ નુકસાન થયા વગર પાછી લઈ આવી શકશે? અને આ પ્રવાસ દરમિયાન ઈલુ જીવનના કયા પાઠો શીખશે? તે બધું જો તમારે જાણવું હોય તો તમારે આ પુસ્તક વાંચવું જ રહ્યું, જ્યાં તમે ઈલુ, ચીનો, માર્લો, કપિલો, કિટ્ટો, પેરીટો અને અન્ય ઘણા પાત્રોને મળશો. ચાલો તો આ પુસ્તક વિશે થોડી સમીક્ષાત્મક ચર્ચાઓ કરીએ. જેમ મેં તમને પહેલા કહ્યું તેમ આ પુસ્તક બાળકો માટે લક્ષિત છે અને એક કાલ્પનિક વાર્તા રજૂ કરે છે. કમલજી તેના વિનોદી અને વ્યંગ્યાત્મક અભિવ્યક્તિઓ દ્વારા આ પુસ્તકને રોચક બનાવે છે. આ ઉપરાંત વર્તમાન સામાજિક અને રાજકીય પરિસ્થિતિના વિવિધ પાસાઓને જે રીતે તેમણે વાર્તામાં વણી લીધા છે તે પ્રશંસનીય છે અને આ જ કારણ છે કે તે યુવા વયસ્કો અને રાજકીય રીતે જાગૃત પરિપક્વ નાગરિકોને પણ અપીલ કરશે. કોઈ પણ લેખક દ્વારા સિદ્ધ કરવામાં આવેલી આ એક બહુ જ સારી લાક્ષણિકતા છે. જે રીતે પાત્રોનો પરિચય કરાવવામાં આવ્યો છે તે પણ પુસ્તકનું એક સકારાત્મક પાસું છે. અને હા, પુસ્તકમાંના કેટલાક મુખ્ય મુદ્દાઓ પર તમને લેખકના વિચારો વાંચવા ખૂબ ગમશે. કમલજીએ અમિતાભ બચ્ચનના સંદર્ભને પણ એવી રીતે રજૂ કર્યો છે કે વાચકો તેને પસંદ કરશે જ. આ પુસ્તકમાં કેટલીક પ્રેરણાત્મક પંક્તિઓ છે જે મને ગમી. તેમાંથી એક હું અહીં તમારી સમક્ષ રજૂ કરું. ये सपने तुम्हें सीख देने आते हैं कि जीवन में सिर्फ उड़ना मायने नहीं रखता, तुम्हें अपनी उड़ान से अपने समाज का कल्याण करना चाहिए. અને આ જ પંક્તિઓએ મને દૂરદર્શન ઉપર જે તે સમયે પ્રસારિત થયેલી પ્રખ્યાત હિન્દી ટીવી સિરિયલ ઉડાનની યાદ અપાવી દીધી. આ સિરિયલ અને તેના અમુક હપ્તાઓ એપિસોડ્સને અમે રિવ્યૂ કર્યા છે અને તેની લિંક્સ પણ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં છોડી દઈશ, જેથી તમે તે પણ વાંચી શકો. હવે હકારાત્મક વલણ અને આશાવાદ ખરેખર સારા ગુણો છે, પરંતુ ત્યારે આપણે આપણી મર્યાદાઓ યાદ રાખવી પણ એટલી જ મહત્વપૂર્ણ બની જાય છે. આ એક એવો મુદ્દો છે કે જે મોટાભાગની પ્રેરણાત્મક વાર્તાઓમાં ચૂકી જવામાં આવે છે. આ પુસ્તક વાંચી અને મને લાગ્યું કે લેખક કમલ ઉપાધ્યાય એટલા સમજદાર તો છે કે અહીં તેનો ઉલ્લેખ કરવાનું ચૂકી નથી જતા. તેઓ કહે છે, आत्मविश्वास अच्छा है इलू, लेकिन अति आत्मविश्वास हानि पहुंचा सकता है. हमेशा याद रखो कि चैंपियनशिप सिर्फ जीतने के लिए नहीं, अपितु अपने बल का सही अंदाज लगाने के लिए भी होती है. અને હવે હું જે લાઇન્સ રજૂ કરીશ તે સાંભળીને તમને થશે કે ના, આ પ્રકારના લોકોને તો આપણે આપણા જીવનમાં રોજબરોજ મળતા જ હોઈએ છીએ. જેમ કે
कपिलों का तो काम ही था अपने पिता के ग्राम प्रधान होने का दोष यहाँ वहाँ दिखाते फिरना। सोने की चेन और महंगे कपड़ों से लदा कपिलो स्कूल पढ़ाई करने नहीं, लोगों को परेशान करने ही आता था। લેખકે થોડી વ્યંગ્યાત્મક લાઇન્સ લખી છે, તેમાંથી હું અહીં એક બે રજૂ કરું છું। मान लो तुम एक पक्षी हो, तुम्हें पैराशूट की क्या जरूरत। मान लो जमीन पर चीनों के सामने उतरा, स्वयं को पैराशूट की रस्सियों से अलग करते हुए उसने कहा, मैं रात को अपने पंखों को तकलीफ नहीं देता हूँ। મિત્રો, આ પુસ્તકમાં ઘણા બધા જીવનના પાઠ પ્રસ્તુત થયેલા છે। તેમાંથી જો કોઈ એક જ પસંદ કરવાનો મને મોકો મળે તો હું આ જીવન પાઠ તમારી સમક્ષ રજૂ કરવાનું પસંદ કરીશ। पीलू, जब खराब समय आता है तो दिमाग काम करना बंद कर देता है। अब तुम खुद को देख लो। આ બધા અવતરણોએ તમને પુસ્તકમાં લખાયેલા લખાણની ગુણવત્તા વિશે ખ્યાલ આપી દીધો હશે અને તમે તમારી રીતે લગભગ અપેક્ષિત રાખી શકો છો કે આ પુસ્તકમાં કયા પ્રકારની સામગ્રી હશે। આ પુસ્તકની વિવિધ વિશેષતાઓ વિશે આનાથી વધુ કહેવું તો સ્પોઇલર્સનો સમાવેશ કરશે, જેને હું શક્ય તેટલું ટાળવા માગું છું। તો આ ચર્ચા આપણે લગભગ અહીં પૂરી કરીશું, પરંતુ એના પહેલાં હું તમને એ કહેવાનું અવશ્ય પસંદ કરીશ કે આ પુસ્તકમાં લેખક ઘણી જગ્યાએ પૂર્ણવિરામ તરીકે બિંદીનો ફૂલ સ્ટોપનો યુઝ કરે છે। આ પુસ્તકમાં કેટલીક પંક્તિઓ છે જેમાં મુદ્રણ દોષ છે અને અમુક પંક્તિઓ એવી છે કે જે તમને તેમ થાય કે ભાઈ આ થોડી વધારે સારી રીતે લખી શકાય હોત। જોકે લેખકે અમને એમ કહ્યું કે અમુક પંક્તિઓ તેણે જાણી જોઈ અને આ રીતે લખી છે। તેમાંની એક છે, વસ્તાદ એક બાત પૂછું। પરંતુ તમે આ પ્રકારના નાના નાના મુદ્દાઓને અવગણી શકો છો, કારણ કે પુસ્તકમાં ઘણી બધી હકારાત્મક વિશેષતાઓ છે। મારા માટે તો આ પુસ્તક પૈસાની દ્રષ્ટિએ 100% સારી ડીલ પુરવાર થયું, કારણ કે તે મને મફતમાં મળ્યું છે। પુસ્તકની વાસ્તવિક કિંમત જો કે ઘણા ભારતીય વાચકોને થોડી ઊંચી લાગશે, કારણ કે મોટાભાગના લોકો પુસ્તકની કિંમત અને પુસ્તકમાં કેટલા પાનાઓ છે તેની ગણતરી કરતા હોય છે। તો જો તમે એ દ્રષ્ટિએ ન જોતા હોય તો આ પુસ્તક તમને વાંચવા લાયક લાગશે। સંક્ષેપમાં કહું તો એકંદરે તમામ વય જૂથના વાચકો માટે આ પુસ્તક સમાન રીતે આનંદપ્રદ બનશે અને બાળકો માટે ખાસ કરીને એક સરસ પુસ્તક તરીકે તે ઉભરી આવે છે। ઈલુ, ચલને વાલી ચીડિયા રોજબરોજની સરળ ભાષા અને આપણી આસપાસ બનતી ઘટનાઓના પ્રતિબિંબ સાથે એક પ્રેરણાત્મક સંદેશ આપે છે। ટીમ થિંકરવ્યુઝ તરફથી આ પુસ્તકને હું 10માંથી લગભગ 7.5 થી 8 સ્ટાર્સ આપવાનું પસંદ કરીશ। તો શું વિચારો છો મિત્રો? શું તમે આ પ્રકારના પુસ્તકો વાંચવાના પસંદ કરો છો? શું આ પુસ્તક તમને વાંચવું ગમશે? શું આ પુસ્તક તમે ઓલરેડી વાંચેલું છે? શું માનો છો તમે આ રિવ્યૂ વિશે? કેવો લાગ્યો આ રિવ્યૂ તમને? બીજી કઈ બુક છે કે જે તમે સજેસ્ટ કરો છો કે અમે તેના વિશે ચર્ચા કરીએ? અને આ ચર્ચામાં બીજા કયા પોઈન્ટ્સ અમે આવરી લઈએ તો તમને વધારે ગમશે? તમારા સજેશન્સ, તમારું ઇનપુટ અમારા માટે બહુ મહત્વનું છે। તો ફરી મળીશું અન્ય પોડકાસ્ટ સાથે। ત્યાં સુધી તમને બધાને નમસ્કાર। તમારો, તમારા પરિવારનો, તમારા લાગતા વળગતાનો ખ્યાલ રાખજો। અને જો તમે આ પ્રકારના બુક રિવ્યૂ અમે રિલીઝ કરીએ ત્યારે તમને નોટિફિકેશન મળતું રહે તેવું ઈચ્છતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આ રિવ્યૂ જો તમને ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રો, તમારા લાગતા વળગતાઓ, સગા સંબંધીઓ જેને પણ તમને એમ લાગે કે આ પ્રકારની બુક, આ પ્રકારના રિવ્યૂ સાંભળવા ગમશે તેની સાથે જરૂરથી શેર કરજો।